તો આગળ સમાચારમાં વાત કરીએ તો ખેડાથી સમાચાર સામે આવી રહ્યા છે। ખેડામાં હિટ એન્ડ રનની ઘટના બની છે અને જેમાં એક વ્યક્તિનું મોત થયું છે। નેશનલ હાઈવે નંબર 48 પર પલાણા પાસે હિટ એન્ડ રનની ઘટના બની, જેમાં પલાણા બ્રિજ પર બાઇક ચાલકને ટક્કર મારી હતી। અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું। અકસ્માત થતાં જ અજાણ્યા વાહન ચાલક છે તે ફરાર થયો હતો। અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળથી ફરાર થયો। અકસ્માતની જાણ થતાં હાઈવે પેટ્રોલિંગની ટીમે 108ને પણ જાણ કરી હતી, તો સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળ પર આવી પહોંચી અને તપાસ હાથ ધરી છે। નેશનલ હાઈવે નંબર 48 પર પલાણા પાસે હિટ એન્ડ રનની ઘટના બની। પલાણા બ્રિજ પર બાઇક ચાલકને અજાણ્યો વાહન ચાલકે ટક્કર મારી અને ફરાર થયો છે। ખેડામાં હિટ એન્ડ રનની ઘટના બની છે। તો અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક છે તે ઘટના સ્થળથી ફરાર થયો હતો, તો પોલીસને જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને આ અંગે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે। તો હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું છે। તો 108ને પણ જાણ કરવામાં આવી હતી। 108 દ્વારા મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને જે બાદ અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું। તો નેશનલ હાઈવે નંબર 48 પર પલાણા પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે। ખેડામાં હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિ મોતને ભેટ્યો છે। તો અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી। મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું છે। તો આ ઘટના છે ખેડાની, જેમાં ખેડા નેશનલ હાઈવે નંબર 48 પર પલાણા પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે। તો પલાણા બ્રિજ પર બાઇક ચાલકને અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી અને ફરાર થયો છે। તો અજાણ્યા વાહન ચાલકે બાઇક ચાલકને પાછળથી ટક્કર મારતા તેનું મોત થયું છે। સમગ્ર મામલે 108ને જાણ થતાં 108 ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો।